મુક્તિ બંધન ભાગ 2 ચેપ્ટર 40. મારા ઈશ્વરને હું તમારા કરતાં વધુ સારી રીતે ઓળખું છું સાજનકુમાર, કહી રતનબાએ ગીડવાણી જોડિયા ભાઈઓ સામે જોતા ઉમેર્યું. બેમાંથી એકને કંપનીમાં ઊંચા હોદ્દે બેસાડીને એ તમારી વચ્ચે ફાટફૂટ પડાવવા માંગે છે. એક માતા પોતાના પ્રતિષ્ઠિત પુત્ર માટે આવા આકરા શબ્દોમાં અભિપ્રાય વ્યક્ત કરશે એવું તો રાજન કે સાજન બેમાંથી કોઈએ ક્યાંથી ધાર્યું હોય. છતાં રાજન ગીડવાણીને તેમની વાત વજૂદવાળી લાગી. આગલી રાતે નિરાલીના લગ્ન ઉકલી ગયા પછી જોડિયા ભાઈઓમાંથી માત્ર સાજનને જ ઈશ્વરભાઈએ ડ્રિંક્સમાં કંપની આપવા રોકી રાખ્યો. ત્યારે જ આમ તો વડીલોના મનમાં શંકા સળવળવા લાગી હતી. છતાં એ વખતે ઈશ્વરભાઈના આ ભેદભાવનો બચાવ કરતા રાજને જ કહેલું કે આજે સાંજને નિરાલીને લૂંટાતી બચાવી લીધી એ અંગે ચર્ચા કરવા અંકલે તેને રોક્યો હોય તો એમાં આપણે વધુ પડતા તર્ક વિતર્ક કરવાની જરૂર નથી. પરંતુ સવારે ઉઠીને સાજને તેને ઈશ્વર અંકલે મૂકેલી ઓફરની જાણ કરી ત્યારે રાજન વિચારમાં પડી ગયેલો. તેણે તો ધાર્યું કે સાજને એ જ ઘડીએ ઓફર નકારી કાઢી હશે, પરંતુ તેને બદલે વિચાર કરવા માટે એક દિવસની મહેતલ માંગી એ જોઈને તેનું દિલ દુભાયું હતું. છતાં પોતે વધુ ચર્ચા કરવાનું ટાળ્યું હતું. સાજન, ઇટ્સ અ ગુડ ઓફર. તને અને રૂપલને આ ઓફરમાં ઉજ્જવળ ભવિષ્યની તક દેખાતી હોય તો તારે એના પર જરૂર વિચાર કરવો જોઈએ, એટલું કહીને ઉમેર્યું હતું. છતાં નિર્ણય લેતા પહેલાં રૂપલના મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે આ અંગે ચર્ચા વિચારણા કરી લેવી જોઈએ. એવું શું કામ સાજન? એટલા માટે કે બંને વિરાણી ભાઈઓના ફેમિલીમાં ધંધાને કારણે તિરાડ પડી છે. હવે વૈભવ ગ્રુપની કંપનીમાં તારા જોડાવાથી કદાચ આ તિરાડ સંધાઈ જાય અથવા ઊંડી ખાઈ પણ ખોદાઈ જાય એવી બંને શક્યતા રહેલી છે. એ શક્યતા તો પછી આવે બ્રધર. પહેલાં મને એ કહે કે હું ઈશ્વર અંકલ સાથે જોડાઉં એથી આપણી બંને વચ્ચે ક્યારેય કોઈ જાતનું બંદૂક તો પેદા નહીં થાય ને? નેવર. મારા તરફથી એવું ક્યારેય નહીં બને સાજન. સિદ્ધાંતનિષ્ઠ અને નિખાલસ રાજન ગીડવાણીએ સચ્ચાઈના રણકા સાથે કહ્યું હતું. તું તો જાણે છે હું ક્યારેય કોઈ વેપાર ધંધામાં પડવાનો નથી, કારણ કે આ દેશમાં વેપાર ઉદ્યોગમાં રહીને સિદ્ધાંતને વળગી રહેવાનું માત્ર મુશ્કેલ જ નહીં, અશક્ય જેવું બની ગયું છે. અહીં આગળ વધવા માટે તમારે ભ્રષ્ટ થવું પડે છે અને બીજાને પણ ભ્રષ્ટ કરવા પડે છે. અરે, આપણા ભારતમાં તો ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેહાદ જગાડનારને પોતે જ ભ્રષ્ટાચારીથી બચવા માટે સતત સજાગ રહેવું પડે છે. સવારની ચા પર બંને ભાઈઓ વચ્ચે આ ચર્ચા ચાલતી હતી ત્યાં મનોહરલાલને ઘેરથી મોતી દાદાનો ફોન આવ્યો હતો. સાજનકુમાર, મને તો મોડી રાત્રે ખબર પડી કે તમે નિરાલીને બચાવવા માટે કેવું સાહસ કરી દેખાડ્યું. હવે તો મારા ઈશ્વરને જરૂર સમજાયું હશે કે જે નાના ભાઈને તેણે ધંધામાં અન્યાય કર્યો હતો એ જ ભાઈના બંને જમાઈઓ સંકટ સમયે તેમની પડખે ઊભા રહી ગયા. ત્યારે સાજન ગીડવાણીએ મનમાં ઘોળાતી વાત કરી દેવાની તક ઝડપી લીધી હતી. હા દાદાજી, ઈશ્વર અંકલને આવું થોડું ઘણું તો મહેસૂસ થયું લાગે છે. સાંભળીને રાજી થયા હોય તેમ મોતીલાલ વિરાણીએ જિજ્ઞાસાભેર પૂછ્યું હતું. સાજનકુમાર, મારા ઈશ્વરને અન્યાયની વાત મહેસૂસ થયું હોય એવું તમે શેના પરથી કહો છો? રાત્રે એમણે મારા સમક્ષ બહુ આકર્ષ ઓફર મૂકી છે દાદાજી, કહીને સાજને ત્વરિત નિર્ણય લેવા માટેનું બહાનું પણ ઝડપી લીધું. ટેલિફોન પર એની ચર્ચા કરવા કરતાં હું રૂબરૂ જ આપને મળવા આવી જાઉં તો એના જેવું રૂડું બીજું શું? પોતાના મોટા પુત્રના માનસમાં ક્યારેય તો પરિવર્તન આવશે એવી શ્રદ્ધા રાખીને જીવતા મોતીલાલ માસ્તરે ઉત્સાહના રણકા સાથે કહ્યું હતું. એમ કરો, તમે ચારે જણ બપોરે અહીં જ જમવાનું રાખો, નિરાતે ચર્ચા વિચારણા કરીશું. અને 7મી જાન્યુઆરીની બપોરે ભોજન લઈ 8 જણા વચ્ચે ઈશ્વરલાલ વિરાણીએ નાના ભાઈના એક જમાઈને કરેલી ઓફર અંગે ચર્ચા છેડાઈ કે તરત જ રતનબાએ છંછેડાઈ જવાની રીતે એ ઓફરનો અર્થ એવો કર્યો કે તમારા બંને ભાઈઓમાં ફાટફૂટ પડાવવાની ઈશ્વરની આ ચાલ છે. ત્યારે બાકીના બધા તેમના આ વિધાનથી દંગ થઈ ગયા. પત્નીની એ જલદવાણીની ઉગ્રતા ઓછી કરવા માટે મોતીલાલ માસ્તરે તરત જ કહેવું પડ્યું. કદાચ એમાં ઈશ્વરની ચાલબાજી ન પણ હોય. કદાચ નિરાલીને સાસરે વળાવ્યા પછી એના મનમાં નાના ભાઈ પ્રત્યેની કુટુંબ ભાવના જન્મી હોય એ પણ શક્ય છે. મારા ઈશ્વરમાં એવી કુટુંબ ભાવના જન્મે એ માટે હું રોજ મંદિરના ઈશ્વરને પ્રાર્થના કરું છું. રતનબાએ લાગણી ઘૂંટાતા સ્વરે બોલી જઈને ફરી કરડાકી ધારણ કરી લીધી. પરંતુ માસ્તર, તમને તમારા દીકરામાં શ્રદ્ધા છે
એટલી શ્રદ્ધા હવે મને મારી પ્રાર્થનામાં રહી નથી, કારણ કે તારા મોટા દીકરાએ નાના પુત્ર પ્રત્યે કરેલો અન્યાય તું ભૂલી શકતી નથી અને મરતા સુધી હું એ ભૂલવા માંગતી પણ નથી. બોલતા બોલતા રતનબાનો ચહેરો લાલઘૂમ બની ગયો હતો. બા, જમાઈ આપણી સલાહ લેવા આવ્યા છે. માતા પિતા વચ્ચેની દલીલબાજીને સંકેલી લેવાના હેતુથી ઓછા બોલા પુત્ર મનોહરલાલે બોલવું પડ્યું. મોટા ભાઈએ મને કરેલા અન્યાયની વાત બાજુએ રાખીને જમાઈને કરેલો પ્રસ્તાવ સ્વીકારવો જોઈએ કે નહીં એના ગુણ દોષની ચર્ચા કરીએ તો કેમ? મને એ પ્રસ્તાવમાં ગુણ કરતાં દોષ વધારે દેખાય છે, કહી રતનબાએ તર્કબદ્ધ દલીલ કરી. સાજનકુમાર, પહેલાં મને એક વાતનો જવાબ આપશો? પૂછો દાદીમાં. ઈશ્વરે તમને એકલાને જ કંપનીમાં લેવાની ઉદારતા કેમ દાખવી? બંને ભાઈઓને લેવાનો પ્રસ્તાવ કેમ ન મૂક્યો? મને પણ એ સવાલ ઉઠ્યો હતો દાદીમાં, અને અંકલ મને ઘર સુધી એમની કારમાં મૂકવા આવ્યા ત્યારે મેં એ શંકા એમની સમક્ષ વ્યક્ત પણ કરી હતી. શું? મેં પૂછ્યું કે આજે નિરાલી માટે મેં જે કર્યું એવું જ મારા ભાઈ રાજને થોડા દિવસ પહેલાં ગૌરવ માટે કરી દેખાડ્યું હતું, તો પછી મને એકલાને જ આ ફેવર શા માટે? કોઈ આવા સવાલ કરે એ ઈશ્વરને પસંદ નથી. મને એના જવાબમાં એવું કાંઈ લાગ્યું નહીં દાદીમાં. ત્યારે રતનબાએ મહેસૂસ કર્યું કે નાની પૌત્રી રૂપલનો પતિ પોતે જેને બરાબર ઓળખતો નથી એવા ઈશ્વરલાલનો બચાવ કરી રહ્યો છે. તમને શું જવાબ આપ્યો ઈશ્વરે? તેમણે કહ્યું કે તમારા બંને ભાઈઓ વચ્ચે એક મહત્વનો ભેદ છે. તમે નિરાલીને લૂંટવા આવનારને જબ્બે કરી પોલીસને સોંપી દીધા, જ્યારે તમારા ભાઈ રાજને ગૌરવનું કિડનેપ કરનારનું નામ આપવાની સાફ ના પાડી દીધેલી. ઈશ્વરની એ વાતમાં સરાસર જુઠ્ઠાણું છે સાજનકુમાર. કોઈ કાંઈ બોલે એ પહેલાં રતનબા જ અધીરા અવાજે બોલી ગયા. ગૌરવને ઉપાડી જનારનું નામ નહીં પૂછવાના સોગંદ તો નિરાલીએ તેના ડેડી પાસે લેવડાવ્યા હતા. એ વખતે તમારા આ દાદા પણ સામે બેઠા હતા. પૂછો એમને. ત્યારે મોતીલાલ માસ્તરે સંમત થવું પડ્યું. હા, તમારા દાદાની એ વાત સાવ સાચી છે. ગૌરવના અપહરણકારનું નામ પૂછવાની મનાઈ નિરાલીએ જ કરી હતી. એટલું જ નહીં કહીને દાદા થોડું રોકાઈ ગયા. કહેવા ન કહેવાની ઘડીભરની ગડમથલ પછી તરત જ બોલી ગયા. નિરાલીએ રાજનકુમારનો સાથ લેતા પહેલા કોલાબા ચર્ચમાં જઈ ઈશુ ભગવાન સમક્ષ સોગંદ લેવડાવ્યા હતા કે ગૌરવને ઉઠાવી જનારનું નામ તમે ક્યારેય કોઈની સમક્ષ ઉચ્ચારશો નહીં. સાંભળીને સૌએ રાજન ગીડવાણી તરફ જોયું ત્યારે એણે મૂંગા રહીને દાદાની વાતમાં સંમતિ પુરાવી. હવે મને સમજાય છે કે રાજને મારાથી પણ એ નામ કેમ છાનું રાખ્યું. મનોહરલાલની મોટી પુત્રી સોનલ પહેલીવાર વચ્ચે બોલી. જેને હું 5 દિવસ પછી પરણવાની હતી એનાથી એમણે આ વાત છાની રાખી, કારણ કે એ સોગંદથી બંધાયેલા હતા. પરંતુ આપણા ઈશ્વર અંકલ સોગંદ બોગંદમાં ક્યાં માને છે? ચર્ચાનું ચકડોળ ચકરાઓ લઈને ફરી હતું ત્યાંને ત્યાં આવી ગયું હોય તેમ સૌ થોડીવાર અબોલ રહ્યા ત્યારે નાની રૂપલે પતિનો સપોર્ટ આપવા યાદ કરાવવું પડ્યું. સાજન, અંકલે રાજનભાઈને ઓફર ન કરવાનું બીજું કારણ કહ્યું હતું એ કેમ બધાને તું કહેતો નથી? કહું છું, બોલતો સાજન થોડીવાર જોડિયાભાઈને જોતો રહ્યો. ન કહેવા જેવું કાંઈ નહોતું છતાં એ બોલતા અચકાતો હતો. ઈશ્વર અંકલના કહેવા પ્રમાણે રાજન અને સોનલ સંતોષી જીવ છે. એ બંને જીવનમાં સુખ સાહેબીની મહેચ્છા ધરાવતા નથી. સિદ્ધાંતને ખાતર એ બંને સહન કરી લેવામાં માને છે અને ઈશ્વર અંકલની માન્યતા મુજબ માત્ર સિદ્ધાંતના બળે સુખ સાહેબી મળી શકતા નથી. સુખ તો મળે છે જ, સાહેબી નથી મળતી એમ કહે સાજન. રાજને તેના ભાઈની ભૂલ સુધારવા સહેજ અવાજ ઊંચો કર્યો ત્યારે સામે બેઠેલા ચારે વડીલની આશંકાને જાણે સમર્થન મળી ગયું. અત્યારથી જ આ ઓફરે બંને ભાઈઓ વચ્ચે ચગભડ પેદા કરી દીધી. કદાચ રાજનને પણ લાગ્યું હશે કે પોતાના આવા શબ્દોથી ભાઈને ખરાબ લાગી જશે એટલે એણે પોતાના વિધાનમાં થોડો વધારો કર્યો. એમ તો સાજન, આપણે હોંગકોંગમાં ક્યાં ઓછી સાહેબી ભોગવીએ છીએ, છતાં સિદ્ધાંતને જોરે સુખેથી જીવીએ છીએ ને. પરંતુ હોંગકોંગના એ સુખ સાહેબી ક્યાં સુધી રહેવાના રાજન? મક્કમ અવાજે સાજન ગીડવાણીએ સામે દલીલ કરી. ચીન સાથેના જૂના કરાર મુજબ 1997માં હોંગકોંગ પરથી બ્રિટિશ સત્તાનું અસ્તિત્વ મટી જશે. તેની સાથે આપણો એન્ટી કરપ્શન બ્યુરો પણ બંધ થઈ જશે અને સામ્યવાદી ચીનના સત્તાધીશો પોતે જ ભ્રષ્ટાચારી છે તો પછી ત્યાં આપણી કોણ કિંમત કરવાનું? અને 1997ને પૂરા 5 વર્ષ બાકી છે, છતાં આપણા જેવા લોકો અત્યારથી હોંગકોંગ છોડી જવાના વિકલ્પો વિચારી જ રહ્યા છે ને.
પતિની વાતમાં ટાપસી પુરાવી રૂપલે આમ કહ્યું ત્યારે સૌને સમજાઈ ગયું કે સાજન રૂપલે મનોમન તો વૈભવ ગ્રુપની કંપનીમાં જોડાવાની ઓફર સ્વીકારી લેવાનું વિચારી લીધું છે. એ અણસારે રતનબાને ખિન્ન બનાવી દીધા. કોઈ પણ ભોગે આ પ્રસ્તાવને તે આગળ વધવા દેવા માંગતા ન હતા. તેમનું મન કહેતું હતું કે સાજન કુમાર જેવો હોનહાર જુવાન ઈશ્વરની પાંખમાં સમાઈ જશે તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવશે. આમ પણ બંને દીકરીઓ નજરથી દૂર હોંગકોંગ ચાલી જશે એનો વસવસો એની માને હતો જ. એટલે હમણાં કે ભવિષ્યમાં તમે બંને આ દેશમાં સેટલ થાઓ એમાં અમે રાજી જ હોઈએ, કહી રતનબાએ સાજન ગીડવાણી તરફ જોયું. પછી આગળ કહ્યું, તમે અને રૂપલ કોઈ વેપાર ધંધામાં પડવાનું વિચારતા હો તો આપ બળે આગળ આવી શકાય એવી નવેસરથી શરૂઆત શું કામ ન કરવી, કહીને તરત જ વિકલ્પ પણ રજૂ કરી દીધો. અમે સૌએ સાથે મળીને એર ટેક્સીની કંપની સ્થાપિત દીધી છે. રૂપલ તેમાં ભાગીદાર છે અને સાજન કુમારને હું મારી જગ્યાએ ચેરમેન બનાવી દઉં. પરંતુ દાદીમાં, એ તો માત્ર મહિલાઓની જ બનેલી કંપની છે, તમે મને એમાં ક્યાં? બોલતા બોલતા એ હસી પડવા જતો હતો ત્યાં અધવચ્ચે જ રૂપલ પતિની દલીલને સબળ કારણ પૂરું પાડતી બોલી ઉઠી, દાદીમાં, એ કંપની પર મને બહુ મોટો મદાર હતો, પણ આપણને મળેલું લાયસન્સ સરકારે પાછું ખેંચી લીધું એટલે મારું દિલ ભાંગી ગયું છે. બીજા કોઈ સંજોગોમાં પોતરી આમ બોલી હોત તો રતનબા તેની હિંમત કે શિખામણ આપીને સમજાવત. પરંતુ વૈભવ ગ્રુપની કંપનીમાં જોડાવાનો વિરોધ કરવાને બદલે રૂપલને તેના પતિને પ્રોત્સાહન આપતી જોઈ દાદીમાં છંછેડાઈ ગયા. રૂપલ, તમારા જુવાનીઓના દિલ એવા તકલાદી કેમ છે કે જરા સરખો અવરોધ આવતા ભાંગી જાય? 70 વટાવ્યા પછી પણ હું હજી મક્કમ રહી છું કે આપણી કંપની ચાલુ થવાની જ છે અને 24 વર્ષની તું એવું બોલે છે કે મારું દિલ ભાંગી ગયું? દાદીમાનું આ મહેણું રૂપલને સોસરવું ઉતરી ગયું એટલે એ ચૂપ થઈ ગઈ. ત્યાં દાદાએ સમજાવ્યું, જો દીકરી, આપ બળે આગળ વધનારે તો શરૂઆતથી જ સંકટનો સામનો કરવો પડે છે અને એટલે જ તો સંઘર્ષ કરીને મેળવેલી સફળતાનું મૂલ્ય સંસારમાં વધુ અંકાય છે. ત્યારે રૂપલને બોલવાનું સૂજી ગયું. તો એ સંઘર્ષ અને સંકટનો સામનો કરવા હું તૈયાર છું, કહીને એણે સૌની સામે જોઈ લેતા હળવેકથી ઉમેર્યું, હું આપણી કંપનીમાં કામ કરું અને સાજન વૈભવ ગ્રુપમાં જોડાઈ જઈ તેનું નસીબ અજમાવે તો એમાં ખોટું શું છે? તેની એ દલીલે મોતી દાદા અને રતનબાને ચૂપ કરી દીધા. પણ રાજનને થયું કે જે વાત અત્યાર સુધી પોતે મનમાં રાખી હતી એને હવે વાચા આપવી જોઈએ. પછી ભલે જેને જે અર્થ કરવો હોય તે કરે. રૂપલ, આખરી નિર્ણય તો તારે અને સાજને જ કરવાનો છે, પરંતુ એ પહેલાં એક વાત જાણી લેવી જરૂરી છે જેનાથી અત્યાર સુધી તમને સૌને અજાણ રાખ્યા હતા. સાંભળીને સૌ ચોંક્યા. રાજન એવો તે શું રહસ્ય સ્ફોટ કરવાનો છે કે એકાએક આમ ગંભીર બની ગયો? હું જે કાંઈ કહું એના પર શંકા કરતા નહીં કે પુરાવા માંગશો નહીં. બોલતા બોલતા તેણે જોડિયાભાઈ સાજન તરફ દ્રષ્ટિ માંડી. તું તો જાણે છે સાજન, પુરાવા વિના આક્ષેપ કરવામાં હું માનતો નથી. કોની સામે તું આક્ષેપ કરવા માંગે છે? સહેજ અકળાઈને સાજન પૂછી બેઠો. મારી કે રૂપલ સામે? પૂરું સાંભળ્યા પહેલા આવા અનુમાન કરવાનું પણ આપણને શોભે નહીં સાજન, કહી રાજને રતનબા સામે જોયું. દાદીમાં, તમારી એર ફ્લાઇટ કંપનીનું લાયસન્સ કોના કહેવાથી રદ થયું એની તમને કલ્પના આવે છે? હવે રતનબા ટટ્ટાર થઈ ગયા. એમના ભવા તણાયા, પણ પૂરેપૂરું સાંભળ્યા વિના બોલવાનું અજુગતું લાગ્યું હોય તેમ ગુસ્સો ગળી ગયા. રાજન, હમણાં જ તે કહ્યું કે અનુમાન કરવાનું આપણને શોભે નહીં. તો સાંભળો, દિલ્હીમાં રામેશ્વર દેવીની નવી સરકાર આવ્યા પછી ઈશ્વરલાલ વિરાણીના દબાણથી તમારી કંપનીનું લાયસન્સ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. સાંભળીને ન માનવા જેવું તો કોઈને ન લાગ્યું, પણ તેનો આંચકો સૌએ એક સરખું અનુભવ્યો. હવે આગળ સાંભળો. રાજાને બીજો ફોડ પાડ્યો. ખોટમાં ચાલતી વાયુદૂત કંપની સરકાર બંધ કરી દેવા માંગે છે અને ઉદ્યોગપતિ ઈશ્વરલાલ વિરાણી તેને ખરીદી લેવાના છે. એ જાણકારીએ રતનબાને રાતાપીળા કરી દીધા. એટલે કે મારો દીકરો મારી સામે પડ્યો. ક્રોધથી એ ધ્રુજવા લાગ્યા. તો હવે હું એની સામે બરાબર લડી લઈશ. આજે તમે દીકરા સામે લડશો તો કાલે રૂપલે તેના પતિ સામે લડવાનો સમય આવશે. રાજન ગીડવાણીએ જાણે ભવિષ્યવાણી ઉચ્ચારી. તમારી કંપની વિમાન સેવા ચાલુ કરશે તેની સામે વૈભવ ગ્રુપની વાયુદૂત જેવી સદ્ધર કંપની સ્પર્ધામાં ઉતરશે.
ત્યારે એક તરફ રૂપલ હશે અને સામે સાજન. પછી તો આ દેશમાં બને છે તેમ સ્પર્ધામાંથી શત્રુતા પેદા થશે અને પતિ પત્ની વચ્ચેની શત્રુતાનો અંજામ શું આવે છે તે આપણે સૌ જાણીએ છીએ. છૂટાછેડા શબ્દ ઉચ્ચાર્યા વિના રાજને આવું પરિણામ ભાખ્યું એથી રૂપલ સહેજ ધ્રુજી ઉઠી. એ મોટી બહેન સોનલ સામે કતરાઈને જોવા લાગી, જાણે કહેતી હોય, તારો હસબન્ડ આવું બધું બોલી ગયો છતાં તું ચૂપ કેમ છે? દેરાણી કે જેઠાણીના સંબંધે નહીં પણ સગી બહેનના નાતે ધણીને ટપારવા માટે તારી જીભ કેમ ઉપડતી નથી? એ જ વખતે ટેલિફોન રણક્યો એટલે દિવાનખંડની ખામોશી ખંખેરાઈ ગઈ. મનોહરલાલે ફોન લીધો અને તરત જ રિસીવર સાજન કુમાર તરફ લંબાવ્યું. તમારા માટે ફોન છે, પોલીસ કમિશનરના દફતરથી બોલું છું, એમ કહ્યું. તો ગઈકાલવાળા બદમાશ મનસુર અને હમીદા બાબતમાં જ હશે. ફોન લેતા પહેલાં એ બબડ્યો. આજે એ બંનેને રિમાન્ડમાં લેવા માટે કોર્ટમાં રજૂ કરવાના હતા, પરંતુ રિસીવર કાને મૂક્યું પછી સાજન ગીડવાણીએ સાંભળતા જ રહેવું પડ્યું. બીજા સૌની દ્રષ્ટિ તેના ચહેરા પર હતી. સાજન કુમારના ઝડપથી ભાવ પલટા થતા જોઈને બધાનું કુતૂહલ વધી ગયું અને થોડો દ્રાસકો પણ પડ્યો. ફોન મુકાઈ ગયા પછી થોડીવાર સુધી એ કાંઈ બોલ્યો નહીં. ત્યારે બાજુમાં બેઠેલા જોડિયા ભાઈએ તેનો ગોઠણ દબાવીને પૂછ્યું, શું વાત છે સજ્જુ? પોલીસ પેલા બંનેને કોર્ટમાં રજૂ કરવા લઈ ગઈ ત્યારે અદાલતના ચોગાનમાં બંનેને કોઈએ ઠાર કરી દીધા. ઓ ગોડ! 2-4 ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. પછી રાજને પૂછ્યું, ઠાર કરનારો પકડાયો કે નહીં? નાસી ગયો, આછો નિશ્વાસ નાખતા સાજને કહ્યું. એ પકડાયો હોત તો ગેંગવાળા એને આમ જ ઠાર કરી દે. સાંભળીને રાજન ગીડવાણીએ દાંત વચ્ચે નીચલો હોઠ દબાવી દઈને રોષ વ્યક્ત કર્યો. તે જાનના જોખમે જેમને પકડાવ્યા એ બંને ઠાર થઈ ગયા. એથી પોલીસ કમિશનર રાજી થયા હોય તેમ એણે તને અહીં ફોન કર્યો? ફોન પોલીસ કમિશનરનો નહીં, ગેંગ લીડર ડોનનો હતો. ડોન? રાજન ગિન્નાયો, જે મસ્કતમાં બેસીને મુંબઈમાં ગેંગવોર ચલાવે છે અને છતાં આ દેશનો કાયદો જેને કાંઈ કરી શકતો નથી, એ હરામજાદાએ તને છેક મસ્કતથી ફોન કર્યો? સાંભળવામાં તારી કંઈ ભૂલ તો નથી થઈ ને સજ્જુ? એણે મને બીજું જે કાંઈ કહ્યું એ સાંભળવું છે તમારે? શું કહ્યું એણે? રૂપલ ધ્રુજતા અવાજે પૂછી બેઠી. એને એ પણ જાણ થઈ ગઈ કે એના માણસોને તે પકડાવ્યા હતા? હા રૂપલ, આ માફિયાઓ પોલીસ ખાતાના માણસોને ફોડી નાખીને બધી જ બાતમી મેળવી લેતા હોય છે, પરંતુ એણે તમને ફોનમાં કહ્યું શું એ તો કહો. મનોહરલાલે નર્વસ અવાજે પૂછ્યું. ત્યારે સાજને ખોખારો ખાઈ લઈને કહેવું પડ્યું. એણે કહ્યું કે પોલીસોની આંખમાં ધૂળ નાખીને અમારો પ્લાન પાર પાડવામાં અમે સફળ થયા હતા, તેમાં તું વચ્ચે ટપકી પડ્યો. લેકિન યાદ રખના, ये હોંગકોંગ નહીં હૈ. મારા બીજા માણસોને પોલીસથી બચાવવા ખાતર 2 માણસોને મારે ઠાર કરવા પડ્યા, પણ એનો બદલો ચૂકવવા હવે તું તૈયાર રહેજે. એણે એવું કહ્યું? રતનબા ગભરાટમાં બોલી ઉઠ્યા. તો આપણે હવે અહીં એક દિવસ પણ રહેવું નથી સાજન. રૂપલ લગભગ રડવા જેવી થઈને બોલી ગઈ. આપણે નથી જોઈતી ઈશ્વર અંકલની ડિરેક્ટરશીપ કે નથી ચલાવી એરફ્લાઇટ કંપની. પત્નીના ઉદ્વેગનો સાજન શું જવાબ આપે છે તેની સૌ પ્રતીક્ષા કરતા હતા, પણ એ પોતે ત્યારે બીજા જ વિચારમાં ખોવાઈ ગયો હતો. પેલા ડોને ટેલિફોન પર કહેલી બીજી વાત હોઠ પર ન આવી જાય એવા ભાવથી એણે સખતપણે હોઠ ભીડી લીધા હતા, છતાં એના શબ્દો તો મગજમાં ઘુમરાતા હતા. ઓર તુમ્હારે વીરાણી શેઠ કો બોલના, પ્રત્યેક શબ્દમાં ખુન્નસ ઘૂંટતો એ કહી ગયો હતો. ફિલ્મ એક્ટ્રેસ સબીનાને બોમ્બથી ઉડાવી દેવાનું કામ મને સોંપ્યું, તેમાં ફેલ જવા માટે જવાબદાર મારા માણસો ન હતા. ગલત બાતમી આપીને એ શેઠિયાએ અમારા કાવતરાને ફ્લોપ કરી નાખ્યું અને પછી બાકીની રકમ ચૂકવવામાં બેઈમાની કરી. એને કહેજો ડોન માટે 10 લાખ કોઈ વિસાતમાં નથી, મગર સોદો કરીને ફરી જનારને અમે કદી છોડતા નથી. આજ નહીં તો કલ એની એણે બહુ ભારે કિંમત ચૂકવવી પડશે. બોલ દેના ઉસકો. ડોનની એ ધમકીએ સાજન કુમારને કાંઈક જુદા જ વિચારને રવાડે ચડાવી દીધો હતો. ઈશ્વર અંકલે સબીનાને મરાવી નાખવા માટે ડોનને રોક્યો હતો. એ માહિતી મળવાથી જાણે ઉદ્યોગપતિ વીરાણી અંકલની ચોટલી પોતાના હાથમાં આવી ગઈ હોય એવો જુસ્સો તેના મનમાં ઘૂંટાવા લાગ્યો. હું વૈભવ ગ્રુપમાં જોડાઉં પછી ક્યારેય એ મારી સાથે દગો નહીં રમી શકે. દાદીમાં હમણાં બોલી ગયા તેમ મારે ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે. તું કેમ કાંઈ બોલતો નથી સજ્જુ?
ઘણીવાર સુધી વિચારમાં ડૂબી ગયેલા પતિને ખભો હલાવીને રૂપલે ઉચાટભેર પૂછ્યું, શેના વિચારમાં પડી ગયો તું? એનો જવાબ હું આપું છું. સાજનને બદલે રાજન બોલી ઉઠ્યો, રૂપલ, અમે તો આવી ધમકીઓથી ટેવાયેલા છીએ. એનાથી ભયભીત થવાનું અમને પાલવે નહીં. અમારે માટે તો એ પડકાર બની જાય છે, કહી તેણે જોડિયાભાઈને પૂછ્યું. હું બરાબર કહું છું ને સજ્જુ? તું એવું જ કાંઈક વિચારતો હતો ને? હા રાજુ. ડોનની એ ધમકીએ નિર્ણય લેવાની આપણી ગૂંચ ઉકેલી નાખી. દ્રઢ સંકલ્પના જુસ્સાથી એ બોલતો હતો. એનો પડકાર ઝીલી લેવા ખાતર પણ ઈશ્વર અંકલની ઓફર સ્વીકારી લેવાનો મેં ફેસલો કરી લીધો છે. એના એ ફેસલાએ રૂપલ સહિત અને રાજન સિવાયના સૌને હચમચાવી દીધા. પરંતુ હજુ એણે બોલવાનું પૂરું કર્યું ન હતું. મસ્કતમાં બેસીને મુંબઈમાં ગેંગવોર ચલાવતા એ ડોનને પણ ખબર પડશે કે કોઈક એના માથાનો મળ્યો ખરો. વાહ દલીચંદ શાહ, મોટા ઘરના લગ્નને શોભે એવો ઠાઠમાઠ છે તમારો. ગ્રે કલરનો સૂટ, મેચિંગ ટાઈ, બ્રાઉન શૂઝ અને મેટલ ફ્રેમના નવા ચશ્માના ઠાઠ અને ઇમ્પોર્ટેડ પરફ્યુમની મહેક સાથે દિવાનખંડમાં દાખલ થતા જમાઈને જોઈ ભવાનજી શેઠિયાના હોઠ પરથી ઉષ્માભર્યા ઉદ્ગાર સરી પડ્યા. હજુ 8 દિવસ અગાઉ દેવકી તેને ચંદ્રમહાલ લઈ આવી ત્યારે સારા કપડાં પહેરવાથી ખરાબ માણસ સારો નથી બની જતો એવા મહેણા સાથે ઉબરા પર રોકી રાખનાર સસરાના મુખે અત્યારે પોતાના પોશાકની પ્રશંસા સાંભળીને દલીચંદે મહેસૂસ કર્યું કે માણસ નહીં, તેના ગ્રહો બળવાન હોય છે. નહીંતર આટલા વર્ષે દીકરી પોતાને ગટરમાંથી મરીન ડ્રાઈવના પોશ વિસ્તારમાં આવેલા ચંદ્રમહાલમાં લઈ આવે અને પોતાને હળોહળ ધિક્કારનાર ભવાનજી શેઠિયા જેવા આબરૂદાર માણસ બધા ગુના માફ કરી દઈ જમાઈને માનપાન આપે એ તો ગ્રહોની તાકાત સિવાય કેમ શક્ય બને? મોટા ઘરના લગ્નમાં જવાનું છે એટલા માટે નહીં, પણ મોટા ઘરના જમાઈ તરીકે તમારી સાથે આવી રહ્યો છું એટલે આ ઠઠારો કર્યો ભા, કહી ઓસ્ટ્રેલિયામાં રમાતી વનડે મેચ જોવા સસરાની બાજુમાં ટીવી સામે ગોઠવાઈ ગયા. બહારનો કોઈ માણસ આવી ચડીને સસરા જમાઈને આ રીતે પડખો પડક બેઠેલા જુએ તો માનવામાં ન આવે એવું દ્રશ્ય હતું. અરે, અઠવાડિયા અગાઉ ખુદ ભવાનજી ભાના મનમાં પણ ક્યાં આવ્યું હતું કે જેને પોતે દારૂડિયો, વ્યભિચારી, જુગારી અને લંપટ કહીને ધૂતકારી કાઢ્યો હતો એ જ બાપને દીકરી દેવકીએ પિતાજી કહેવાને લાયક બનાવી દીધો હતો. જેના પર એણે અત્યાચાર ગુજાર્યા હતા, અમાનુષી જુલ્મો વરસાવ્યા હતા, એ મારી માએ એમને માફ કરી દીધા હોય તો પછી એમને ધિક્કારવાનો આપણને કયો અધિકાર છે? એવું કહી ચંદ્રપ્રભાથી સાધ્વી ચંદ્રસ્મિતા બનેલી માતાની જીવન કથની તેમના હાથમાં સોંપી ત્યારે શ્રદ્ધા સાથે દેવકી બોલી હતી, આ વાંચ્યા પછી તમને માફ કરી દેવાનું મન થાય તો એમને અંદર આવવા દેજો, નહીતર હું એમને જ્યાંથી લઈ આવી હતી ત્યાં પાછા મૂકી આવીશ. ત્યારે ભા બેવડા આઘાતથી ડઘાઈ ગયા હતા. તેની માં જીવતી છે એવી દેવકીને ક્યારે ક્યાંથી ખબર પડી અને ખબર પડ્યા પછી પણ મને આજ સુધી એણે કળવા દીધું નહીં. સાધ્વી બની ગયેલી પુત્રીના સંસારી જીવનની વિત કથા વાંચતા વાંચતા એ ધ્રુસકે રડ્યા હતા. દેવકીએ કહ્યું હતું તેમ દીકરી પર જમાઈએ આચરેલા અત્યાચાર બદલ તેના પ્રત્યે ખુન્નસ ઘૂંટાતું ગયું હતું. સાથોસાથ દીકરીને પોતે આટલી હદે દુઃખી થવા દીધી એ બદલ પોતાની જાતને પણ તે કોસતા રહ્યા હતા. પરંતુ બળબડતું રણ વટાવ્યા પછી તરત સામે મીઠી વીડીને જોઈ માણસ બધો તાપ સંતાપ વિસરી જાય એવી જ અસર ચંદ્રપ્રભાએ જીવનકથનીના અંતમાં લખેલા 2 વાક્યોએ તેમના પર કરી દીધી હતી. કર્મના બંધનમાંથી મુક્ત થવું હોય તો સામી વ્યક્તિના દુરાચાર સામે જોવાને બદલે આપણા સદાચારને કસોટીના ત્રાજવે તોડી જુઓ. દુરાચારમાંથી મુક્ત થવા માટે માણસને કોઈ સદાચારીના સહવાસની જરૂર પડે અને ત્યારે જો આપણે તેનાથી દૂર ભાગીએ તો આપણો સદાચાર શા ઉપયોગનો? સંસારમાં બિરાયેલી પુત્રી સાધ્વી બનીને કેવી ઉચ્ચ ભૂમિકાએ પહોંચી ગઈ. ભવાનજી ભાના મનમાં વારંવાર એ જ પ્રતીતિ પડઘાયા કરતી હતા. ક્રાંતિકારી સાધ્વી તરીકે મુંબઈ આવી ત્યારે પોતે તેના વિરોધમાં આગળ પડતો ભાગ ભજવ્યો એ બદલ તેમને પારાવાર પસ્તાવો થવા લાગ્યો હતો. ચંદ્રપ્રભાએ પોતાની પાસે ક્યારેય કાંઈ માંગ્યું ન હતું અને હવે સાધ્વી તરીકે નવો અવતાર પામી છે ત્યારે દલીચંદને માફ કરી દેવા જેટલું નમતું નહીં જોખું હું. 24 કલાક સુધી જાત સાથે ચાલેલી આ કશમકશના અંતે સવારે ચા પીવામાં દેવકી જોડાઈ ત્યારે તેમણે પૂછી લીધું હતું,
તારી માં જીવતી છે એ? નાનાજી, એ મેં ક્યાંથી જાણ્યું? અને એમની જીવનકથની મને કોણે આપી એ પૂછશો નહીં પ્લીઝ. હું તો તને બીજું જ કાંઈ પૂછવા જતો હતો દેવકી, કહીને ભાઈએ પૂછી લીધું હતું. ચંદ્રપ્રભા જીવિત છે એ જાણ્યા પછી તને એને મળવાનું, એકવાર જઈને જોવાનું મન ન થયું? મળવા માટે મન તો બહુ વિવશ થઈ ગયું હતું અદા, કહી એણે નિશ્વાસ નાખ્યો હતો. પરંતુ મનને મેં વશ કરી લીધું. અને તું દલીચંદને મળવા દોડી ગઈ? મળવા તો નહોતી દોડી ગઈ, એને ગમે ત્યાંથી શોધી કાઢીને રીબાવવાના આશયથી ગઈ હતી. પણ એટલું બોલીને એણે ચાનો કપ મોઢે માંડ્યો હતો. ઘણીવાર સુધી ચૂપ રહ્યા પછી એ બોલી ગયેલી. માએ પોતાના પુણ્યના પ્રતાપે સંસાર ત્યજી દીધો, પણ બાપને તો તેમના પાપે સંસારે ત્યજી દીધા હતા. તેના બોલવામાં કુમાશ હતી. માને સંસારમાં પાછી લાવવી એ કદાચ પાપ ગણાય, પરંતુ પિતાને સંસારમાં ફરી સ્થાપિત કરવા એ પુણ્ય તો નહીં, મારી ફરજ બની ગઈ. બસ એ શબ્દો પર બંને વચ્ચેનો સંવાદ અટકી ગયો હતો. ન તો દેવકીએ પૂછ્યું કે તમે એને ઘરમાં આવકારવા માંગો છો કે ન ભવાનજીભાઈએ આપમેળે પોતાનો પ્રતિભાવ દર્શાવ્યો. ફેસલો કરતા પહેલા એ દલીચંદના પરિવર્તનની પાકી ખાતરી કરી લેવા માંગતા હતા. દુર્જન આટલો જલ્દી સુધરી શકતો નથી, અને સાચે સાચ સુધરી જાય તો પણ સમાજ તેને સજ્જન તરીકે સ્વીકારવા તૈયાર થતો નથી. અરે, કોઈ સગાવાલા પણ દુર્જનને સ્વજન તરીકે અપનાવી લેવાનું સાહસ ભાગ્યે જ કરે છે. ચા નાસ્તો પતાવીને દેવકી ઉપર જવા લાગી ત્યારે ભવાનજીભાઈએ તેને સહજ પૂછી લીધું હતું, દલીચંદ માટે ચા પાણી ઉપર નથી લઈ જવા? નહીં અદા, એ તો સવારના વહેલા બહાર નીકળી ગયા, કઈ ઉંમરે ઊભા તેણે નાનાજી સામે વેધક નજર નાખીને ઉમેર્યું હતું. કાલે તમે એને ઉમરો ઓળંગવા દીધો નહીં, છતાં મેં એમને પરાણે મારી સાથે રાખ્યા, એટલે રહ્યા તો ખરા, પણ એક શરતે. કઈ શરતે? તમારા તરફથી આવકાર નહીં મળે ત્યાં સુધી આ ઘરના અન્નજનને એ હાથ નહીં લગાડે. તો એ સવારથી સાંજ સુધી રહે છે ક્યાં? નાનાજીનો સવાલ ઉલટ તપાસ જેવો હતો, છતાં દેવકીએ સહજ ભાવે જવાબ આપ્યો હતો. સવારે એ વૃદ્ધાશ્રમમાં જાય છે, જ્યાં 1 મહિનાથી એ રહેતા હતા, અને સાંજે દારૂ પીવાની લત છોડાવવા માટે ચાલતી સંસ્થાને સેવા આપવા જાય છે. સાંભળીને ભવાનજીભાઈએ વ્યંગભર્યું સ્મિત ફરકાવ્યું હતું, જાણે દોહિત્રીને કહેતા હોય, તું બહુ ભોળી નીકળી દેવકી. દારૂડિયો થોડા દિવસ માટે સુધરી જઈને બીજાની લત છોડાવવા જાય તેમાં સેવા કરતાં જોખમ વધારે છે. બીજાઓને છોડાવવાને બદલે પોતે જ ફરી પીતો થઈ જાય છે, અને દલીચંદનું પણ એવું જ થવાનું, તું લખી રાખજે. એટલે જ દેવકીના ગયા પછી તરત જ તેમણે પોતાના જૂના ભાગીદાર પરસોત્તમ શાહને ફોન જોડ્યો હતો. દલીચંદને કુટુંબમાં સ્થાન આપતા પહેલાં મારે પાકે પાયે તેની હિલચાલની ચકાસણી કરવી છે. કોઈને જાણ ન થાય તે રીતે તમે કામ કરી આપો, અને તે પણ બનતી ત્વરાએ. તેના ચોથા દિવસે પશાભાઈએ રિપોર્ટ પણ આપી દીધો. ભા કમાલ કહેવાય, કહીને તેમણે ફોન પર જ શરૂઆત કરી હતી. એના પર નજર રાખવા માટે મેં પ્રાઇવેટ ડિટેક્ટિવ રોક્યો છે. સવારથી સાંજ સુધી એ તેની પાછળ પડછાયાની જેમ ફર્યા કરે છે. સવારે તમારા બંગલેથી નીકળી દલીચંદ બસમાં સીધો ખ્રિસ્તીઓના વૃદ્ધાશ્રમે પહોંચે છે. જઈને પહેલું કામ બગીચામાં લટાર મારી ફૂલ છોડનું નિરીક્ષણ કરી લે છે. માળીને બોલાવી કામ ચીંધે છે. પછી ત્યાંના કિચનમાં જઈ રસોડાનું કામકાજ તપાસી લે છે. અને હમણાં તો વૃદ્ધાશ્રમના મધરે દલીચંદને હિસાબ કિતાબ રાખવાની જવાબદારી સોંપી છે. એકે શ્વાસે એ અહેવાલ આપતા રહ્યા હતા. અને તમને નવાઈ લાગશે ભા, વૃદ્ધાશ્રમમાં એક મરાઠી ગવૈયો છે. એ રોજ સાંજે બગીચામાં ગાયનો લલકારે છે, ત્યારે આપણા આ ભાઈ સામે બેસીને તબલા પણ બજાવતા હોય છે. આમ તો એ પહેલેથી જ સંગીતનો શોખીન ખરો ને. અગાઉ ગાનારીઓની ઠુમરી પર ડોક હલાવતો હતો, અને હવે મજ્જા જોગી જેવા ભજન સાથે તબલા પર સંગીત કરવામાં તલ્લીન થઈ જાય છે. પરંતુ એ પેલા દારૂ છોડાવનારા પાસે જાય છે એનું શું? અધીરાઈભેર ભાઈએ પૂછ્યું. ત્યારે એમના મનમાં તો હતું કે હમણાં પોતાને મનગમતું કંઈક સાંભળવા મળશે. ત્યાં ભા, એ દારૂ છોડાવનારા રોજ જુદી જુદી જગ્યાએ મીટિંગ કરે છે. ગઈકાલે વરલી પર બાપના ઘરમાં ભેગા મળ્યા ત્યારે આપણા દલીચંદે દારૂના વ્યસને પોતાને કેવા બરબાદ કરી દીધા એનું જે બયાન કર્યું એ આપણા ડિટેક્ટિવે ટેપ કરી લીધું હતું. થોડીવાર પહેલાં જ એ ટેપ સાંભળીને હું પોતે પણ ગળગળો થઈ ગયો.
દારૂની લતે ચડીને હું કેવો દુઃખી થયો અને મેં બીજા બધાને કેવા દુઃખી કર્યા એના દાખલા દલીચંદે કોઈ જાતના સંકોચ વગર ટાંક્યા છે. એ સાંભળો તો તમે પણ હલી ગયા વગર નહીં રહો ભા. એટલું કહીને વાત બંધ વાળી દેતા એ બોલી ગયા કે મારો મિહિર આવ્યો છે એટલે બાકીની વાત પછી કરું છું. પરંતુ ભવાનજી ભાને બાકીની વાત સાંભળવાની જરૂર લાગી નહીં. તેને બદલે તેમણે જાતને ઠપકો આપ્યો હતો. વડીલો વધારે અનુભવી હોવાથી સામા માણસને વધુ સારી રીતે પારખી શકે છે એવો દુરાગ્રહ ક્યારે ભારે થાપ ખવડાવી દે છે. જુવાન પેઢી જલ્દી ભૂલ કરી બેસે છે એવો પૂર્વગ્રહ રાખવા છતાં વડીલો પોતે જ ક્યારે ભૂલા પડી જતા હોય છે. અને 7મી જાન્યુઆરીની સવારે દલીચંદ રોજની જેમ બહાર નીકળી જાય એ પહેલાં નોકરલાલજીને ઉપર મોકલી દઈને દેવકીને કહેવડાવી દીધું. બહેનને કહે કે તેના પિતાને ચા નાસ્તો કરવા લઈ આવે. એ સંદેશ મળતા જ દેવકી સડસડાટ નીચે દોડી આવેલી, પણ દલીચંદ ભારે પગલે દાદર ઉતરી દિવાનખંડના ઉંમરે આવીને અટકી ગયેલો. અંદર આવો દલીચંદ કહેતા ભવાનજી શેઠિયા જમાઈને આવકારવા સામે ગયા. મેં તમને એ કહેવા માટે જ બોલાવ્યા છે કે દેવકી જીતી અને હું હાર્યો. કહેતા હાથ પકડીને જમાઈને અંદર લઈ આવ્યા. ત્યારે ગદગદ થઈ ગયેલો દલીચંદ એટલું જ બોલી શક્યો, કોણ જીત્યું કોણ હાર્યું એની તો ખબર નથી, પણ દીકરીએ બાપને તાર્યો એટલું જ હું જાણું. ચા નાસ્તા સાથે ભવાનજીભાઈએ બંનેને ચમકાવી દેતો પ્રસ્તાવ પણ પીરસી દીધો હતો. દેવકી, સાંજે વિરાણીની પુત્રીના સત્કાર સમારંભમાં આપણે સહકુટુંબ જવાનું છે ને? આપણે એટલે? દેવકીએ ધ્રુજતા સ્વરે પૂછ્યું હતું. હું અને તમે ને? અરે હોય કાંઈ, ભવાનજી ભા સ્મિત છલકાવતા બોલી ઉઠેલા. આપણે એટલે આપણે ત્રણે, કહીને ઉમેર્યું હતું. જરૂર જણાય તો દલીચંદ માટે રેડીમેડ સૂટ લઈ આવજે. ઈશ્વરલાલને પણ ખબર પડે કે માણસ કોઈનું બગાડવાનો પેત્રો રચે છે ત્યારે કુદરત તેનું બાકીનું જીવન સુધરી જાય એવી પેરવી કરે છે. દેવકી સમજી ગઈ. ઈશ્વરલાલ વિરાણીએ ફેશન શોની પાર્ટીમાં ભવાનજી શેઠિયાની બેઇજ્જતી કરવા માટે જે દલીચંદને દારૂ પીવડાવી સૌની સામે તમાશો કર્યો હતો એ જ જમાઈને વટની સાથે લઈ જઈને ભા દેખાડી દેવા માંગતા હતા કે જોઈ લો તમે ધાર્યું હતું શું અને બની ગયું શું. આઈ એમ રેડી ટુ ગો. એમ બોલતી દેવકી દિવાનખંડમાં દાખલ થતાં જ વિસ્મય પામતી થંભી ગઈ. આજુબાજુ બેઠેલા ટીવી જોવામાં મશગુલ દેખાતા નાનાજી અને પિતાજીને જોઈ તેના દિલમાં જાણે સુખની સંધ્યા ઉગી હોય એવી ગુલાબી મુખ પર પ્રસરી ગઈ. 7:15 થયા, ચાલો હવે જઈએ, કહેતી હાથમાં નિરાલીને આપવાની પ્રેઝન્ટ સાથે એ બંનેની સામે આવી. હજુ તો આપણે રસ્તામાંથી ગુલદસ્તો લેવાનો છે, એની વ્યવસ્થા તો મેં કરી લીધી છે દીકરી, કહેતા દલીચંદ અંદર જઈ ફૂલોની મોટી બાસ્કેટ ઉંચકી લાવ્યો. વિરાણી શેઠને હું મારા હાથે જ આપવાનો છું. પપ્પા, ગુલદસ્તો કન્યાને આપવાનો હોય, કન્યાના પિતાને નહીં. એ તો ત્યાં ગયા પછી જોયું જશે. તેમનું એ બોલવું દેવકીને રહસ્યમય લાગતું હતું, પણ મોડું થતું હોવાથી દલીલ કરવાનું ટાળી બંનેને સાથે લઈ દેવકી નીચે ગઈ. કોન્ટેસા ગાડીમાં એક તરફ નાના અને બીજી બાજુ પિતાની વચ્ચે ખુશખુશાલ બેઠેલી દેવકીને એક જ વાતનો ફડકો હતો. નિરાલીના પપ્પા અને મારા પપ્પા સામ સામે આવે ત્યારે કોઈ ચકમક ન જરે તો સારું. મરીન ડ્રાઈવથી કારમાં કુપરેશ પહોંચતા પૂરી 7 મિનિટ પણ ન લાગે. તેને બદલે જાણે બધી જ મોટર કાર એક જ દિશામાં એક જ સ્થળે પહોંચવા માંગતી હોય એવા ટ્રાફિક જામને લીધે તથા વડાપ્રધાન જેવા વીવીઆઈપી આવવાના હોવાથી રાખેલા જડબેસલાક સિક્યુરિટી બંદોબસ્તને કારણે સત્કાર સમારંભના મેઇન ગેટ સુધી પહોંચતા 27 મિનિટ લાગી ગઈ. કારમાંથી ઉતરતા મહેમાનો રોશનીથી ઝળહળતા અને ફૂલોથી શણગારેલા ગેટ પર નજર કરવાએ રોકાઈ ન શકે એટલી ઝડપે સૌ આવતા હતા. પ્રથમ ગેટ પર સત્કાર કરવા ઊભેલા સિદ્ધાર્થ અને રાજલક્ષ્મી હજુ તો 2 માણસોને વેલકમ કરે ત્યાં બીજા 4 જણા પાછળ આવીને ઊભા હોય એવા ધસારા વચ્ચે રાજલક્ષ્મીએ દેવકીના બંને હાથ પકડી લઈ હર્ષભેર આવકારી તેના કાનમાં કહી દીધું, તને જોઈને થાય છે કે વૈભવભાઈ માની જાય તો કાલે જ જેઠાણી બનાવી લઉં. ત્યારે દેવકી કહેવા જતી હતી કે માની જવાનું માત્ર તારા વૈભવભાઈ એકલાએ જ નથી, એ માટે તો તમારે મને પણ મનાવી પડે એમ છે. પરંતુ બીજા મહેમાનો આવી ચડ્યા એટલે દેવકી માત્ર સ્મિત ફરકાવીને તેના નાના અને પિતા સાથે આગળ વધી ગઈ. મેઇન ગેટ વટાવીને બીજા ગેટ પર ઊભેલા મોતીલાલ માસ્તર તથા રતનબા સુધી પહોંચે
એ પહેલાં તો 2% સિક્યુરિટી ઓફિસરે દલીચંદે હાથમાં ઉચકેલી ફૂલોની ટોકરી જોતાં જ ત્રણેયને રોક્યા. સર, આપે આ ગુલદસ્તો અમને આપી દેવો પડશે. શું કામ? દલીચંદે જરૂર કરતાં વધારે ઊંચા અવાજે પૂછ્યું, છતાં પેલાએ સ્વસ્થતા જાળવી રાખીને સમજાવ્યું, અમને ઉપરથી ઓર્ડર છે. અનેક વીઆઈપીઓ ઉપરાંત ખુદ પીએમ પધારવાના છે. ઓહ, સમજ્યો. દલીચંદે કટાક્ષ કરવાનું સૂચ્યું હોય એમ બોલી ગયો. અગાઉ એક મહાનુભાવની હત્યા ફૂલોમાં સંતાડેલા બોમ્બથી થઈ હતી એટલે. પપ્પા પ્લીઝ. દેવકી તેના પિતાની દલીલથી અકળાઈ જઈને બોલી ઉઠી. સોંપી દો ને બાસ્કેટ. લેટ ધેમ ડુ ધેર ડ્યુટી. પરંતુ વિરાણી શેઠે કંકોત્રીમાં એવું ક્યાં લખ્યું છે કે કોઈએ ગુલદસ્તા લઈને નહીં આવવું? કહી દલીચંદે સસરા સામે જોયું. શું કહો છો ભા? હું તો એટલું જ કહું છું દલીચંદ શાહ કે આવડા મોટા લગ્ન નિર્વિઘ્ને પાર પડે એ માટે આપણે સહકાર આપીએ એમાં જ આપણી સારપ કહેવાય. ઠીક છે તો સાહેબો, કહેતા દલીચંદે ફૂલોની બાસ્કેટ બંને ઓફિસરો સામે ધરતા કહ્યું, લ્યો બરાબર જોઈ લો, એમાં બોમ્બ કે સાપ છુપાવ્યો નથી ને? જોકે દલીચંદે તો ગમ્મત ખાતર આવા શબ્દો ઉચ્ચાર્યા હતા, પણ તે સાથે જ બપોરે વૃદ્ધાશ્રમના બોબડાએ સંભળાવેલી ચેતવણી યાદ આવી ગઈ. શાહ સાહેબ, તમે વિરાણી શેઠના ભવ્ય સત્કાર સમારંભમાં જાઓ છો તો ખરા, પણ એ સત્કાર સમારંભ ચિત્કાર સમારંભ ન બની જાય એ જોજો. એનો અર્થ શું કરવો? વૃદ્ધાશ્રમમાં સૌ એવું માનતા થઈ ગયા હતા કે બોબડો બોલે છે તે મોટે ભાગે સાચું જ પડે છે.